હવે ચેપ્ટર 3 મેથડ 2 અચળ પ્રવેગી ગતિ। બરાબર, આ રીતના દાખલાનું સોલ્યુશન ચાલુ છે અત્યારે। હવે ઘણા બધા દાખલા આપણે આગળ સોલ્વ કર્યા। હવે અચળ પ્રવેગી ગતિનો વધુ એક દાખલો જુઓ। સ્વાધ્યાયનો 3.27 દાખલો છે। એની અંદર ઝડપ v વિરુદ્ધ સમય t નો ગ્રાફ આપેલો છે। આ ઝડપ છે મીટર પ્રતિ સેકન્ડમાં લેવાની છે અને સમય છે સેકન્ડમાં લેવાનું છે। તમે ટેક્સ્ટ બુકમાં રકમમાં જોશો તો અહીં કાઉન્સમાં મીટર પ્રતિ સેકન્ડ લખેલું હશે અને અહીં સેકન્ડ લખેલું હશે। આ ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે। એમાં જો 0 સેકન્ડથી 5 સેકન્ડ સુધી એની ઝડપ ક્રમશઃ વધતી જઈશ અને અહીં કેટલી થઈ જઈશ તો કે 12। પછી 5 સેકન્ડથી 10 સેકન્ડ સુધી ઝડપમાં ઘટાડો થશે અને અહીં ઝડપ શૂન્ય થઈ જશે। બરાબર, આ રીતના સમય સાથે ઝડપમાં ફેરફાર દર્શાવતો ઝડપ વિરુદ્ધ સમયનો એક ગ્રાફ તમને અહીંયા દર્શાવેલો છે। રકમ લખેલી છે। આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે। તેમાં એ કરીને કીધું છે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ, બી કરીને કીધું છે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડમાં કણે કાપેલ અંતર મેળવો। પછી આગળ જોશો તો સમયગાળા એ અને સમયગાળા બીમાં સરેરાશ ઝડપ મેળવો। બરાબર, આ બધી ગણતરી તમારે કરવાની છે। તેમાં પહેલી ગણતરી જુઓ, શું કરવાનું કીધું? 0 સેકન્ડથી, આ 0 સેકન્ડ અહીંયા છે, ત્યાંથી 10 સેકન્ડ, બરાબર, એટલા સમયગાળામાં કણે કાપેલું અંતર તમારે મેળવવાનું છે। હવે જો અંતર મેળવવું હોય તો બે રીત છે। એક તો તમારી આગળ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ છે અંતર મેળવવા માટેના। એક સમીકરણ એ આવ્યું અંતર મેળવવા માટેનું, x બરાબર 10 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો x બરાબર v0t પ્લસ 1/2 at²। બરાબર, એમાં કિંમત મૂકીને તમે સાદુરૂપ આપશો તોય ટૂંકમાં પહેલી 10 સેકન્ડની અંદર 0 સેકન્ડથી 10 સેકન્ડમાં કાપેલું અંતર તમે મેળવી શકશો। હા, પછી સમીકરણ તમે મૂકશો x બરાબર v0t પ્લસ 1/2 at²। સમીકરણ મૂકશે, એમાં પ્રવેગની જરૂર પડશે। તો પ્રવેગ એટલે v વિરુદ્ધ t નો ગ્રાફ હોય, ગ્રાફનો ઢાળ। મતલબ કે આ ગ્રાફ હોય તો ગ્રાફમાં કાટકોણ ત્રિકોણ છે, અહીં થીટા કહી દઉં તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે 12 આવશે અને પાછળની બાજુ એટલે 5। એ પ્રવેગ તમારે મેળવવો પડે। પણ એના કરતાં એક સરળ રીત છે, બરાબર, x બરાબર v0t પ્લસ 1/2 at² અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે એનો ઉપયોગ તમારે ન કરવો હોય, બરાબર, એક સરળ રીત કે જે મેં તમને મેથડ 1 ની અંદર નોંધ લખવેલી છે કે v વિરુદ્ધ t નો ગ્રાફ હોય, એ ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે। બરાબર, આવી એક મેં નોંધ તમને આગળ તૈયાર કરાવેલી છે, તો એની મદદથી આ દાખલો સરળતાથી થશે, કારણ કે આ v વિરુદ્ધ t નો ગ્રાફ જ છે અને મારે 10 સેકન્ડમાં કાપેલું અંતર જોઈએ છે। તો અંતર એટલે તો આ v વિરુદ્ધ t નો ગ્રાફ હોય, નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ જ કણે કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર આપે। તો હું એ રીત પ્રમાણે દાખલો ગણું છું। બરાબર, તમને ઈચ્છા થાય કે ના મારે x બરાબર v0t પ્લસ 1/2 at² એની મદદથી ગણવો છે, તેની મદદથી નહીં ગણી શકશો। હા, પણ આના માટે ટૂંકમાં કાટકોણ ત્રિકોણ તમે દોરશો તો ઢાળ આ બાજુ એટલે પ્લસ મળશે અને આના માટે ઢાળ આ બાજુ એટલે પ્રવેગ છે માઇનસ મળશે। એના કરતાં સરળ રીતે જ છે, બરાબર છે। ગ્રાફની નીચે ઘેરાતું ક્ષેત્રફળ કણે કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર આપે એની મદદથી હું દાખલો સોલ્વ કરાવું છું। જો 0 સેકન્ડથી 10 સેકન્ડ આ ગ્રાફ આ છે, બરાબર, એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે બધું ક્ષેત્રફળ આવી જશે। એ ક્ષેત્રફળ કણે કાપેલું અંતર અથવા તો કણનું સ્થાનાંતર આપે તો મને આના ઉપરથી જ મળી જશે। બરાબર, 0 સેકન્ડથી 10 સેકન્ડમાં કણે કાપેલ અંતર, અંતરનું ડી વડે દર્શાવી દઉં છું। હાલો, આ ગ્રાફ આ 0 સેકન્ડથી 10 સેકન્ડ અહીંયા સુધીનો ગ્રાફ લેવાનો। ગ્રાફની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ જ થયો આખો। કયો ત્રિકોણ થયો તો કે ઓ બી અને ડી।
એટલે કે ત્રિકોણ ઓ બી ડી એનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. આ 1/2, આ પાયો કેટલો છે? તો કે 10 ગુણ્યા વેધ. વેધ એટલે અહીં વેધ દોરેલો જ છે. આ કેટલું આપેલું છે? તો કે 12. હાલો 120/2 એટલે 60 મીટર. એટલે પહેલો જવાબ આપણી પાસે આવી ગયો કે 0 સેકન્ડથી 10 સેકન્ડમાં કણે કાપેલું અંતર જોતું હોય તો 0 સેકન્ડથી 10 સેકન્ડ સુધીનો જે ગ્રાફ છે એ ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે. રેડી? આ કાઢી નાખું છું. હવે બીજી ગણતરી. હાલો આ ગણતરી એક પૂરી થઈ. હવે બીજી ગણતરી બી. હવે એની અંદર શું કીધું તમને? બીની અંદર તો બીની અંદર તમને કીધું છે 2 સેકન્ડથી 6 સેકન્ડમાં કણે કાપેલ અંતર મેળવો. આ 2 સેકન્ડ અને 6 સેકન્ડ. તો કણે કાપેલ અંતર 2 સેકન્ડથી 6 સેકન્ડ સુધીનો જે ગ્રાફ છે એ ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે. આટલું ક્ષેત્રફળ થશે. રેડી? 2 સેકન્ડથી 6 સેકન્ડનો ગ્રાફ અહીંથી લઈને અહીંયા સુધીનો છે. એની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ જે ડોટ કરેલું છે, બરાબર છે, એ ક્ષેત્રફળ એટલે કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે. તો જો કઈ રીતના મેળવશો? હવે બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ માં કણે કાપેલું અંતર એ અંતરને પણ હું ડી વડે દર્શાવી દઉં છું. હાલો આટલું ક્ષેત્રફળ, બે બાજુનું ક્ષેત્રફળ હું અલગ અલગ મેળવું છું. પહેલાં આટલું ક્ષેત્રફળ મેળવી લઉં. અહીંયા નામે આપી દઉં એ બી સી ડી. તો અહીંયા નામ આપી દઉં છું ઈ. પછી અહીંયા નામ આપું છું એફ અને અહીંયા નામ આપું છું જી. બરાબર? પહેલાં આ ક્ષેત્રફળ અને પ્લસ આ ક્ષેત્રફળ. કારણ કે આવો આકાર છે ને તો ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર નથી મારી પાસે, એટલે હું એવું કરું છું. પછી તમને એમ થાય કે આખું ક્ષેત્રફળ કાં ન મેળવ્યું? આની પહેલાં તો આખું મેળવ્યું હતું. પણ આવો આકાર છે એ બી સી ઈ એફ જી. બરાબર છે? આવો પંચકોણ આકાર હોય, 5 બાજુ હોય તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર મારી પાસે નથી. એટલે હું પહેલાં આ ભાગનું ક્ષેત્રફળ મેળવીશ. આટલું મળી જશે. કઈ રીતના? તો પહેલાં આખા ત્રિકોણ છે આ બાજુનું એનું ક્ષેત્રફળ મેળવો, એમાંથી આ નાનો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે આ મળી જાય. એવી રીતના આ બાજુનું ક્ષેત્રફળ મેળવું તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એમાંથી આટલો ત્રિકોણ છે એ બાદ કરી નાખો એટલે આ ક્ષેત્રફળ મળી જાય. થઈ કે નહીં એવું? એટલે હું અલગ અલગ રાખું છું. બરાબર? એટલે મારે ડી જોતું હોય તો મારે શું કરવું જોશે? પહેલાં આનું ક્ષેત્રફળ એ બી એફ જી એનું ક્ષેત્રફળ પ્લસ કયો ભાગ આવશે? આ બી સી ઈ અને એફ એનું ક્ષેત્રફળ. રેડી? પણ આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આખા ત્રિકોણમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો ત્યારે આ ક્ષેત્રફળ મળશે, એ બી એફ જીનું ક્ષેત્રફળ. તો શું થશે? તો કે ત્રિકોણ ઓ બી એફ એનું ક્ષેત્રફળ માઇનસ શું કરવાનું? ત્રિકોણ ઓ એ જીનું ક્ષેત્રફળ. બરાબર? એટલે આ ક્ષેત્રફળ મળી ગયું તમને. આ એ બી એફ જીનું ક્ષેત્રફળ મેળવવા માટે આખા ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ નાનો ત્રિકોણ બાદ કરો એટલે આ ક્ષેત્રફળ વધ્યું. પ્લસ હવાનું ક્ષેત્રફળ મેળવો બી સી ઈ એફ આટલા ભાગનું. તો આખા ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો આ ત્રિકોણ આખો કેટલો છે? બીડીએફ. ત્રિકોણ બીડીએફ એનું ક્ષેત્રફળ માઇનસ કયો ત્રિકોણ આવશે? સીડીઈ. ત્રિકોણ સીડીઈ એનું ક્ષેત્રફળ. બરાબર? કાપેલ અંતર. હવે આની અંદર બધી
બધા ક્ષેત્રફળ મેળવીને એ કિંમત મૂકો. હવે ઓ બી એફનું ક્ષેત્રફળ, બરાબર, ત્રિકોણ ઓ બી અને એફ આ ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો 5 અને વેધ કેટલો આવશે તો કે 12. તો 1/2 પાયો 5 અને વેધ છે 12 માઇનસ ઓ એ જી એનું ક્ષેત્રફળ આ ત્રિકોણ, એમાં 1/2 પાયો એટલે 2 આપ્યું છે, વેધ કેટલો છે તો આ નથી એટલે એનો મતલબ એમ કે એ બિંદુ પાસેનો વેગ મારે મેળવવો પડે. મળી જશે. કઈ રીતના? તો 5 સેકન્ડ હોય, 5 સેકન્ડ, તો એમાં વેગ કેટલો થઈ જશે? 5 સેકન્ડ હોય તો વેગ થઈ જાય છે 12 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, 0 સેકન્ડથી 5 સેકન્ડની ગણતરી કરું તો 5 સેકન્ડમાં વેગ 12 થાય છે. તો આ કેટલી સેકન્ડ થઈ અહીંયા સુધીમાં? 2 સેકન્ડ. તો 2 સેકન્ડમાં વેગ કેટલો થશે તો કેટલો આવશે? 24/5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એ બિંદુ પાસેનો વેગ આવશે 24/5 મીટર પ્રતિ સેકન્ડ. હાલો મૂકી દો. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો 2 અને વેધ છે 24/5 પ્લસ ત્રિકોણ બીડીએફ આ ત્રિકોણ થયો, એનું ક્ષેત્રફળ, એમાં પાયો 5 અને વેધ કેટલો છે 12. તો 1/2 પાયો ગુણ્યા વેધ માઇનસ ત્રિકોણ સીડીઈનું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું તો પાયો 4 છે, બરાબર, 4 સેકન્ડ. તો વેધ કેટલો હશે? તો આ સી બિંદુ પાસેનો વેગ મેળવો. તો એમાંય જો અહીંથી ગણતરી કરું, અહીંયા 0 વેગ છે ને અહીંયા કેટલો થયો? 12. આ બાજુ લઉં છું, અહીંયા 0 વેગ ને અહીંયા 12. પણ કેટલા સમયમાં? તો કે 5 સેકન્ડ. 5 સેકન્ડ સમયમાં 12 મીટર પ્રતિ સેકન્ડ છે. તમારી કેટલી સેકન્ડ છે? આ 4 સેકન્ડ છે. તો એ 4 સેકન્ડમાં વેગ કેટલો થયો હશે? તો 12 ચોક 48/5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ બિંદુ આગળનો વેગ હશે 48/5 મીટર પ્રતિ સેકન્ડ. આ બાજુથી લેજો, બરાબર. આ 0 વેગ છે એમાંથી કેટલો થયો? 12. પણ કેટલા સમયમાં? તો કે 5 સેકન્ડમાં. તો 4 સેકન્ડમાં અહીંથી 4 સેકન્ડ ત્યારે વેગ કેટલો હશે? બરાબર, 48/5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે એનું ક્ષેત્રફળ તમારે મેળવ્યું તો એ ક્ષેત્રફળ તમને મળી જશે. હવે જો 1/2 પાયો 4, બરાબર, 4 અને વેધ કેટલો છે તો કે 48/5. હવાનું સાદુરૂપ આપી દેશો તમે એટલે 36 મીટર. આટલો એનો જવાબ આવશે. રેડી? એટલે બી ગણતરી પૂરી થઈ. હજી મારી કઈ ગણતરી બાકી રહી ગઈ. સમયગાળા એ અને બીમાં સરેરાશ ઝડપ મેળવો. તો સરેરાશ ઝડપ મેળવવી તો સરેરાશ ઝડપ મેળવવા માટેનું સૂત્ર આપણી આગળ કણે કાપેલ કુલ અંતર અને છેદમાં એ માટેનો સમય, બરાબર, એ પ્રકારનું સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરશો એટલે મળી જશે. જો એમાં પેલું સમયગાળા એ, એમાં કણની ઝડપ, એટલે સૂત્ર શું છે? તો એ સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર અને છેદમાં એ માટે લાગતો સમય. તો જો સમયગાળો એ છે કયો? તો 0 સેકન્ડથી 10 સેકન્ડ, 0 સેકન્ડથી 10 સેકન્ડ. એમાં કાપેલું અંતર તમે મેળવ્યું એની અંદર કેટલું હતું અંતર? તો કે 60 મીટર. છેદમાં એ માટેનો સમય એટલે 10 સેકન્ડ સમય એટલે કેટલો આવશે? 6 મીટર પ્રતિ સેકન્ડ. હાલો હવે સમયગાળા બીમાં કણની ઝડપ, એટલે સૂત્ર આવશે એમાં કાપેલું કુલ અંતર અને છેદમાં એ માટેનો સમય. હાલો સમયગાળો બી એટલે 2 સેકન્ડથી 6 સેકન્ડમાં કણે કાપેલું અંતર ઉપર મૂકવું જોશે. એ તમે મેળવ્યું છે. કેટલું મેળવ્યું હતું? તો કે 36. અને સમય કેટલો છે? 2 થી 6 સેકન્ડ એટલે 4 સેકન્ડનો સમય થયો, 4 સેકન્ડનો સમયગાળો થયો. તો છેદમાં 4 એટલે કેટલું થશે? 9 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? આ એના જવાબ. અને અહીંયા સ્વાધ્યાયનો 3.27 દાખલો કમ્પ્લીટ થાય છે.